એમ નહીં રાખવાનું કે તમે રામ તમે રાતો ખાઓ એમ. હા બરોબર અંદર તો આવું આવે બધી સિસ્ટમ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવો વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. અત્યારે ફ્રેશ થઈને બ્લોગને કરી દીધો શરૂ. બેન કઈ લઈને ઊભા છે અહીંયા. અત્યારે બ્લોગ ચાલુ કર્યો. કેટલા વાગ્યા? અત્યારના બપોર પછીનો સમય છે. આપણે હવાનો નથી કર્યો, બપોર પછી ચાલુ કર્યો છે. અત્યારમાં ચાલુ કર્યો. બધાને જય માતાજી. અત્યારે હવે તો અમારે તો જવું છે નેદવા. હા ને અમારે શાંતિભાઈ ને જવાનું છે ફરવા. ફરવા ને ઓલા મશીન હારા કરવા જવાનું છે. ઝટકા મશીન બળી જાય ને તે હારા કરવા જવાનું છે. હા એ બરોબર છે. ફરવા તો કાલે જાય છે. મિશન ને એવું બધું બળી જાય કે બે ઝટકા મિશન, એટલા માટે જવાને એને રિપેર કરાવવા. તો અમે બાપ દીકરો ના જવાના છે ને ભાઈ બળજાટીને વૈયા ગયેલા છે હાથી ને એવું બધું હાંકવા. મારી બાજુ માલ ને નીલ ને એવું બધું કરવા મળ્યા છે. બેન હવે જો ભેગા નેદવા. હા નેદા તો જવું જોઈએ. હા અમને તો કઈ ગાડી આવડતી છે નહીં. ના ન કરે મિશેલીને હારું કરી આવી. કરી આવો જો બે ગાડી પડ્યું. ગાડી તો પીડ્યું છે. હા હાંકવા આવું નહીં પણ બરોબર છે એટલા માટે. હા યાર એ ના પાડી દીધી ગાય કરે તારથી શીખાય નહીં. તમે નેદવામાં ચાલશે. ગાડી કરવામાં આલી હો ભાઈ. એવું ન હોય કે નેદવામાં ચાલી એમ. ઠીક એવું કોમેન્ટ કરીને કીધું ગાડી કરવામાં આલી કે એમ. નો હાલો હાલી જ છે ને. હાલે બધે પણ હાંકવાનું ન હોય ને એમ. આ હાંકવાનું જ હોય ને. આવડે તો તો ભાઈ અમે હાંકવાનું. શું કરશું? તમારે મારે હાલીને જવું પડશે બીજે બધે. તમારે શું કાંઈ ખબર? શાક કરીને રોટલા કરવાના. હા લઈ જવા દો. એવું કરવાનું. હા પાછા અહીંયા ખાટલે બેસી ગયા છે. એટલે તમને ગાડી ન આવડે. હા તો બે ને થેલીમાં નાખી દીધા છે. અહીં જરૂર એક આમાં નાખ્યું, એક આમાં નાખ્યું. અમારે જવાને બે મિશનને રિપેર કરાવવા, કેમ કે હમણાં 2 દિવસથી કાંઈ તડકો કે કાંઈ નીકળતો નહીં, બેટરી લો રહે છે અને આમ ઝટકો કાંઈ કાઢતું નથી, એવું બધું થાય છે. તો આમ મિશનને હરખા ઉપડતા નથી, એટલા માટે હવે તપાસ કરાવી આવી હું ફોડ આવ્યું હું નહીં. તો હવે જાય બાપ દીકરો મિશન રિપેર કરાવવા. જય માતાજી. બાપા સીતારામ. અમે જઈએ હવે નેદવા. 2 વાગી જશે. તમે મશીન સારું કરાવી આવો. ભાઈ મશીન સારું કરાવ જાય. ફાઇનલ ફેમિલી તો આપણે પોગી જશે દુકાને અને મિશન ને એવું બધું આપ્યું છે ભાઈ. શેક ને એવું કરે છે. સર્કિટ બેટરી જ જલે અંદર તો આવું આવે બધી સિસ્ટમ. કોઈલ બોઈલ બધું હશે ને. સર્કિટમાં મિસ્ટેક. તો ફેમિલી જો અંદર બે મિશન રિપેર ને એવું થાય છે. એક તો સારું છે, એકમાં સર્કિટ ને બોલી ગયો એ બધું બદલાવે છે ને અંબાબ થોડીક વાર લઈ આવે છે બહાર ને અહીંયા થોડીક વાર બેસી ત્યાં સુધી મિશન ને બધું રિપેર થઈ જાય. A few moments later. તો ફાઇનલ ફેમિલી તો જો પહોંચી ગયા છે અમે ઘરે અને એક મિશન ને રિપેર કરવા મૂકી દીધું છે. એમાં સર્કિટ ને બધું બદલાવ નહોતું તો વાર લાગે એવું હતું. એકને મૂકતા આવ્યો ને એક મિશન આપણે લેતા આવ્યા. સડાઈ દીધું છે. આવ્યો પાવર આવ્યો કે નહીં? એવું એવું છે બધું. બેટરી લો બતાવે છે. આ લીલા દીવો છે કે બેટરી લો નું બતાવે, પછી આ લાલ દીવો છે કે પાવર નું બતાવે ને આ પેલો હોય ચાર્જિંગ નું બતાવે. એવું હોય. હમણાં 2 દિવસથી તડકો એવો કાંઈ નીકળ્યું નથી કે એટલા માટે બેટરી બધો લો થઈ ગયેલો છે. બાકી મિશન તો આ એક તો સારું હતું, એકમાં ખામી હતી, એક બળી ગયું હતું, એકને રિપેર મૂકી દીધું અને આને લેતા આવ્યો. હવે ફિટ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. જો ફેમિલી જો હવે મિશન ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને શરૂ પણ થઈ ગયું છે. કેમ કે મિશન તો તાત્કાલિક કરવું જ પડે, કેમ કે નકર તો ખેતરમાં બધું છે કે બધું ભૂણ ને રોઝડા ને એ બધું આવીને બધું ખાઈ જાય. અત્યારે તો માલે તૈયાર થઈ ગયા તો માલને પહેલાં પાવા પડશે. એટલે માલને બધું પાઈ લઈ પછી આપણે મળીએ. અને એક જો આ પાખડી લાવ્યો છે જો અને એ છે ને આ મોટરને ફીટ કરવાની છે. આ પોપની મોટર છે નાની એવી આવી પોપની મોટર. આમાંથી પાણી નીકળે અને ગમે ના મૂકે ગમે ના હાલે. તો આને રહે કે આ પંખી ફિટ કરવાની છે
ત્યારે તો પંખી લેતો એની અંદર ફિટ કરવાની છે અને પોપની મોટર એ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. પાણી હોય તો પાણીમાં ઉપયોગ થાય ને પંખી આવે તો પંખીમાં ઉપયોગ થાય ને બેટરી ઉપર હાલે એટલે તો આમ ટેન્શન ન લેટ ન હોય તો એ કામની એવું છે. તો એ પહેલાં ફિટ કરું છું, હવે ફિટ કરી દઈએ. તો ફાઇનલ ફેમિલી તો જો અત્યારે આપણે પંખી ફિટ થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે ફિટ કરી નાખી છે. બીજું આ રૂક્યા હતું આમાં જોઈન્ટ એ બધું કાઢી લીધું છે ને આ પંખી કમ્પ્લીટ કરી નાખી છે. થઈ ગયું રેડી. તો થોડીક વાર પછી આપણે ટ્રાય મારી લઈએ ફરે કે નહીં ફરતી એમ ભાઈ કાંઈક લીને પ્રોબ્લેમ હશે તો પાછું કાંઈક ચેન્જ કરવું પડશે એવું છે. તો થોડીક વાર પછી ટ્રાય મારી લઈએ ફરે કે નહીં ફરતી એમ. જો પંખીને કમ્પ્લીટ કરી નાખી છે અને હવે ટેસ્ટ કરવાનો છે. જોઈ લઈએ શરૂ છે કે બેન આમ તો શરૂ જ છે પણ હવે ફરે નહીં ફરે ને કે ન ફરે તો પાછી યાર ચેન્જ કરવા પડે. હવે જોઈ લઈએ. ફરી ને કમ્પ્લીટ. બસ પંખી તો ફરતી થઈ જાય. ક્યાં મૂકવી? તો બાપા ખાટલી મૂકવી એવું છે. આપણે બધા અહીંયા હુઈ વાંસરીમાં આપણે પંખા છે. હા તો બાપા મસરા ન કાઢે ને હા એ મૂકી દે. એવું કરે એમ ને? હા આઈને મૂકવે ને આઈને મૂકવી તો બાપા ખાટલી મૂકી. હા તો વાંધો ને હાલ. એટલે મારા પપ્પાને ખાટલે જ ને ખાલી પંખો, બાકી બધે પંખો છે. એટલે એક અહીંયા છે, એક પણ છે, એક આપણે ગોડાઉન છે કે એમાંય છે માલનો સપર છે કે નાઈ છે એક પંખો. ના નાની એવી પંખી છે એટલે અહીંયા પંખી છે. મારા પપ્પાને ખાટલે જ પંખી ને તો આ પંખી છે કે હવે ના જ મૂકવાની છે એમ કે ના તો કાંઈ પંખો કે એવું કાંઈ છે નહીં ને રાત મસરા ને એવું દિવસના ને એમ કાંઈ હેરાન ન કરે એટલા માટે હવે આ પંખી રહી કે એ બધી અહીંયા મૂકવાની છે. હા અહીંયા મારા પપ્પાને ખાટલો છે અહીંયા આપણે પંખી ગોઠવવાની છે. અહીંયા બેટરી ને બધું અહીં મૂકવું પડશે પછી ને પંખીને એવું બધું ગોઠવા છે ત્યાં સુધી તો મેલ નહીં આવે એવું છે. મસ્તીને તીખાડીને દૂધ ને આવી ગયું છે અંદર કંટ્રોલર શાક ને દૂધ હે બસ. હા કંટ્રોલર શાક કટું શાક. હા કંટોલાનું શાક બનાવ્યું રમેશભાઈ. એવું એમાં ટમેટું નાખ્યું, ડુંગળી નાખી, મરચાં નાખ્યા, ગાંઠિયા નાખ્યા, હા મસ્ત શાક બનાવ્યું. પણ તોય આપણે ભાવે નહીં. પપ્પાને ભાવ કોને શાક મસ્ત બન્યું કોને ભાઈ નથી આપણે એને ન ભાવે પણ એટલે હા એક બટકો આપણે જેથી શાક બનાવે ને એક નંબર જ શાક હોય. હા શાકમાં શાક રેડી હોય. આમ છું કેમ લાગ્યું તમને? મને મસ્ત લાગ્યું રેડી લાગ્યું તો રેડી જ હોય. હા. મને કેમ બાપ દીકરાને જ ખાવાનું હોય ને પણ એટલે જ તે ને અમારે ખાવાનું તમને અમને રેડી ન લાગે. હા લાગે. એને આમ તો ખાવાનું હોય નહીં તોય ખોટી બાગુ નાખતે ને રેડી છે. એને ખાવું એને આવડતું નહીં કે બનાવતા. હા. ઈ કે હું બનાવું એનું રેડી થાય. નો થાય રેડી. ન થાય કોઈ શું રેડી નહીં તો ક્યાંક ને ક્યાંક ભૂલ હોય ને હોય જ તો એટલે રેડી જ નહીં ના શું હોય, મસ્તીને જ બનાવેલું હોય મેં. કાંઈ ન હોય આ તો વાલું ને કરી લઈ. કે આપણે રાંધવાનું બન. બાર રાંધ નાખશે ખબર હું રાત નાખી. બા ની રમેશભાઈ. હું રાત હું નાખી. નાખી મોટભાઈ. દોવા, પપ્પા. બાપા ને હા એમ નહીં રાખવાનું. હા એમ નહીં રાખવાનું કે તમે રામ કે તમે રાત ખાવ એમ હા બરોબર હા બાપા બનાવી નાખશે રોટલા નું હા. શાક. હા હું ખાઈ રોટલા લઈશ બનાવું શાક બનાવું હું એ ખાઈ લઈ. હા ને તમારે નહીં ખાવાનું તે ખાવું તો હા. આવડતી ને. ના 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 એમ હા બાપા બની નાખશે બધું હા મને આવડે હું તો ભાઈ હા હા તમને તો આવડે હતી ને તો અહીંયા બસ તો ફેમિલી જો વાળું કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો બ્લોગ અહીંયા જ સુધી આશા રાખું છું કે તમને આજનો બ્લોગ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.